અત્યાચાર થવાના છે એમાં આપણને ક્યારે ન્યાય મળશે અને આમાં ક્યારે ન્યાય મળશે એ હજી તમે ને હું નક્કી નથી કરી કે મિત્રો તો આપણે જય ભીમ કહી અને ખાલી ભાષણબાજી કરવાથી આ વસ્તુ નથી થવાની મિત્રો આજે દુઃખ સાથે એ કહેવું પડે છે કે જે પીડિત પરિવાર છે મંચસ્થ પર જે તમામ જિલ્લાના આગેવાનો મંચસ્થ પર બિરાજમાન છે એ તો આપણે અંજા કે ભાઈ જ્યાં જે તે જિલ્લામાં તકલીફ થાય ત્યારે લોકો પહોંચી જતા હોય છે પણ આયા એનો અર્થ એ થયો કે જે પીડિત પરિવાર છે એ જ છે બાકી બીજા ઘરે છે એને વાટ જોવાની છે કે ક્યારે અમારી પર અત્યાચાર થાય અને ક્યારે અમે આ લોકો આરે પડી એ લોકો વાટ જોઈ રહ્યા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વ્યવસ્થા એટલે કે સંવિધાન હિસાબે આધુનિક જીવન જીવતા થયા આધુનિક ફોર વ્હીલર ફરતા થયા સરપંચ થી માંડી અને મુખ્યમંત્રી સુધી બન્યા પટાવાળાથી માંડી અને કલેક્ટર સુધી બન્યા કોન્સ્ટેબલ થી માંડી અને કમિશનર સુધી બન્યા પણ જ્યારે તમે આઈએસ આઈપીએસ કે સારા હોદ્દા ઉપર હોવ ત્યારે મિત્રો સમાજનો ઉપયોગ થજો બાકી રિટાયર્ડ થયેલ 58 60 વર્ષે પછી જય ભીમ ને આંબેડકર મૂવમેન્ટ ચલાવી એનો કોઈ મતલબ નથી મિત્રો યાદ રાખવાની વસ્તુ છે મિત્રો જે ખુરચીનો તમારી પાસે પાવર છે જે ખુરચીનો તમારે સદ ઉપયોગ કરવાનો છે એ આપણે ઉપયોગ નથી કરતા અને જ્યારે રિટાયર્ડ થઈ ત્યારે આપણે જય ભીમ કરી એનો કોઈ મતલબ નથી મિત્રો એનો કોઈ મતલબ નથી આજે 8 વર્ષ થઈ ગયા અને ફક્ત તંત્ર દ્વારા તમને